માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલા ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દીધા છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું નાણાકીય વર્ષ 2025-26ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ₹16,971 કરોડ કન્સોલિડેટેડ પ્રોફિટ નોંધાયો છે। માર્જિન પણ દબાણની વચ્ચે આંકડો પાછલા ક્વાર્ટરના 18,645 કરોડ અને પાછલા વર્ષના 19,407 કરોડ કરતા ઓછો છે। કંપનીની કન્સોલિડેટેડ આવક વધીને ₹2.94 લાખ કરોડ થઈ છે, જે ડિસેમ્બર ક્વાર્ટરના 2.65 લાખ કરોડ અને પાછલા વર્ષના 2.61 લાખ કરોડ કરતા વધારે છે। આ ગ્રોથ મુખ્યત્વે રિટેલ અને ડિજિટલ સેવાઓમાં સ્થિર વિસ્તારને કારણે થયો છે। જીઓ પ્લેટફોર્મ્સનું ચોથું ક્વાર્ટરમાં EBITDA વાર્ષિક ધોરણે 17.9% વધીને 20,060 કરોડ થયું છે, તો જીઓનો કુલ ગ્રાહક આધાર 524 મિલિયનથી વધુ, જેમાં 268 મિલિયન જીઓ 5Gના ગ્રાહકો છે। આ પરિણામો વિશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય તણાવ, ઉર્જાની કિંમતોમાં વધઘટ અને વ્યાપારિક ફેરફારો જેવા અનેક પડકારો આવ્યા। તેમ છતાં ભારત અને રિલાયન્સે આ પરિસ્થિતિઓમાં પણ સ્થિર વૃદ્ધિ જાળવી રાખી છે।